જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે બોર્ડ માસ. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે ક્યારે બોર્ડ માસ ભણ્યા છો? અને ભણ્યા હશો તો તમે આ વિડીયો જોઈને તો હજુ આગળ વધી શકશો. શું તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે બોર્ડ માસ આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે? ધોરણ 6 થી લઈને 10 સુધી એ વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમે ભણશો, ગણિત લેશો, જેમ કે કોમર્સ, સાયન્સ, તેમાં બોર્ડ માસ આવશે. જેમ કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા કરશો ત્યારે પણ કામ આવશે. આવી જ રીતે તમે ઘણી બધું પ્રેક્ટિસોમાં બોર્ડ માસ તો ઉપયોગી છે. અને કોઈ પણ વસ્તુમાં જેમ કે સરવાળો, કોઈ ક્વેશ્ચનોમાં તમને આવે છે ક્વેશ્ચન, હું તમને આગળ સવાલો બતાવીશ. સૌપ્રથમ આપણે જોઈએ કે બોર્ડ માસ એટલે કે ભાગુજોગ. હવે આપણા ભાગુજોગમાં બોર્ડ માસનું આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ, એટલે કે પૂર્ણ નામ, કે એનો મહત્વ શું છે, આપણને શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ છે બ્રેકેટ, બી ઓફ બ્રેકેટ. બ્રેકેટ એટલે કે શું થાય તો કોષ્ટક. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે કેટલા પ્રકારના કોષ્ટક છે? તો કે 3 પ્રકારના. અહીં છે 3 પ્રકારના કોષ્ટક. જેમ કે પહેલું છે નાનું કોષ્ટક, તેનું છે કર્લી બ્રેકેટ, એટલે કર્લી એટલે ગુંછાદાર કોષ્ટક, અને એક સીધું કોષ્ટક એટલે એક સૌથી મોટું કોષ્ટક. એક કોષ્ટકો ધીરે ધીરે સોલ્વ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ઓર્ડર ઓફ પાવર, એટલે કે ઓ ઓફ તો ઓર્ડર ઓફ પાવર. તો જેમાં જોઈએ કે ઘાત. શું વિદ્યાર્થી મિત્રો, તમને ઘાત તો ખબર પડી જશે કે 1 ની ઘાતે હોય, 2 ની ઘાતે હોય. તો એવી રીતે ઓર્ડર ઓફ પાવરનો મતલબ હોય તો ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક પછી શું આવે છે તો કે ઘાત. હવે આપણે જોઈએ કે ડિવાઈડ એટલે કે ભાગાકાર. હવે આપણે જોઈએ કે ભાગાકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર તો તમે અગર જો વિદ્યાર્થી મિત્રો તમને ભાગાકાર ન આવતા હોય તો મારા આગળના વિડીયોમાં તમે ભાગાકાર જોઈ શકો છો. કમેન્ટ કરીને આગળના વિડીયોમાં જોઈ લેજો ભાગાકાર. અને આગળનો વિડીયો તમારે કયો જોઈએ એ પણ મને કમેન્ટમાં જણાવી દેજો. આના પછી હું એ જ બનાવવાની છું. પછી જોઈએ મલ્ટીપ્લાય. મલ્ટીપ્લાય એટલે તો કે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ગુણાકાર પણ ન આવતા હોય તો તમે મારા આગળના વિડીયો તમે જોઈ લેજો, જેમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધું છે. હવે જોઈશું એડિશન. એડિશન એટલે તો કે સરવાળો. સરવાળો એટલે તમને નિશાની તો બધાને ખબર જ હોય છે. હવે જોઈએ તો સબટ્રેક્શન. સબટ્રેક્શન એટલે તો કે બાદબાકી. બાદબાકી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ઉદાહરણ સહિત જોઈએ કે શું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને લાગતું છે કે સરવાળો ગુણાકાર શું તમે આવી રીતે કરશો કે 3 + 2 એટલે કે 10, 10 × 3 એટલે કે 30. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ના થાય, આવી રીતે ખોટું છે. હવે આપણે જોઈશું કે કેવી રીતે કરવું. તો સૌપ્રથમ હવે આપણે શું નિયમ હતો? શું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે આપણે શું નિયમ હતો? જો હવે આમાં જો સાધારણ મેં ઉદાહરણ લીધેલ છે, તો જેમાં કે વિદ્યાર્થી મિત્રો આ ના હોય, આ ના હોય. તમને સાધારણ તરીકે એટલે તમને નિશાનીઓમાં જ હું બતાવીશ. તો સૌપ્રથમ આપણે કઈ નિશાની છે તો કે ભાગાકાર. શું ભાગાકાર છે તેમાં? તો કે ભાગાકાર તો નથી. તો હવે આપણે શું કયું જોશું તો કે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ગુણાકાર તો હતો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોશો કે ગુણાકાર. તો સૌપ્રથમ શું કરીશું તો કે 8 + 2 × 3. 2 × 3 એટલે તો કે 6. 2 × 3 એટલે 6 અને 6 + 2 એટલે કે 14. હવે આવી રીતે આ સંખ્યાનો આપણો જવાબ આવી ગયો છે. હવે આપણે કેટલાક દાખલા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને હજુ પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર સમજમાં ન આવડતા હોય તો મારા આગળના વિડીયો જોઈ લેજો. કારણ કે જો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર નહીં આવડે તો તમને આ પણ વસ્તુ આવડશે નહીં. અને આગળના પણ જેટલા જે વિડીયો, જેમ કે અવયવ, એ બધા હશે, ભિન્ન, જે પણ વસ્તુ તમને આવડશે નહીં. કારણ કે તેના માટે તમને શું જોઈએ તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર એ બધું. હવે આપણે જોઈએ કે પહેલા છે કે 8 + 6 × 4 - 2. સૌપ્રથમ તમે શું કરશો તો કે કઈ નિશાની જોશો તો કે હવે આપણે ભાગાકાર જોઈએ. તો શું વિદ્યાર્થી મિત્રો આમાં ભાગાકાર છે તો કે ના. તો હવે આપણે શું જોઈશું? ગુણાકાર. તો ગુણાકાર તો શું છે. તો હવે આપણે જોઈએ ગુણાકાર, જેમાં છે 8 + 6 × 4. 6 × 4 એટલે 6 ચોક તો કે 24. 24 બાદબાકી 2. હવે આપણે કઈ નિશાની જોવાની? ગુણાકાર પછી કઈ નિશાની હતી તો કે એડિશન. એડિશન એટલે તો કે સરવાળો. હવે આપણે જોઈશું સરવાળાની નિશાની. તો કે 24 + 8. વિદ્યાર્થી મિત્રો, તમે કન્ફ્યુઝન તો થવાનું કે 24 + 8. 4 ને 1 12, 12 એટલે કે 32. 32 - 2 એટલે આનો જવાબ આવશે 30. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે. આનો એકદમ સરળ રીતે જવાબ આવી ગયો. હવે આપણે આવી જ રીતે સાધારણ જોઈએ, પછી આપણે કોષ્ટકો વાળા પણ જોઈ લઈશું. શું છે, હવે આપણને આવડી જશે તો શું કોષ્ટક વાળા નહીં આવડે તો કે આવડશે. હવે આપણે જોઈશું કે 18/3. તો વિદ્યાર્થી મિત્રો ગભરાવાનું નહીં, કારણ કે ભાગાકાર સિમ્પલ જ હોય છે. તો કે 3, તો કે 3 છંગ તો કે 18 + 5 × 2.
હવે આપણે કઈ નિશાની જોવાની? ગુણાકાર. હવે આપણે ગુણાકાર જોઈશું, જેમાં ગુણાકાર જોઈએ તો કે 6 + 5 દુ 10 અને જવાબ આવશે 16, કારણ કે 6 + 10 એટલે 16. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને હજુ પણ કહું, હવે તમને કોઈ વસ્તુ કે ભાગાકાર, તો કે ભાગાકાર પણ આપણે સરળ રીતે શીખી શકીએ છીએ. અને તમને જો લસા ગુસા પણ ન આવડતો હોય તો મેં આના પહેલા જે વિડીયો બનાવેલ છે તે લસા ગુસાનો જ હતો. હવે આપણે જોઈશું કે હા, બધા વિદ્યાર્થી મિત્રો આને જોઈને તો કે ડરી જશે કે આ શું છે, તો કે આ એવા દાખલા છે જેમાં કોષ્ટક પણ આપણી સંગાત છે. તો આપણે શું કરવાનું? કોષ્ટકનો શું નિયમ હતો તો હું તમને બતાવી દઉં. કોષ્ટકનો શું નિયમ હતો? તો કે પહેલા આ કોષ્ટક હતું, પછી આ હતું, પછી આ હતું. તો હવે આપણે આવી જ રીતે કોષ્ટક મૂળ કરીશું. હવે આપણે જોઈએ કે 12 + કોષ્ટક, તો શું કરીશું પહેલા આપણે? તો કે કોષ્ટક કરીશું. સૌપ્રથમ હવે આપણે કોષ્ટક લઈએ, એટલે કે 12 + હવે આને કોષ્ટક એટલે 8 બાદબાકી 3, તો કે 5. બધાને ખબર જ હોય 5 ગુણાકાર 4 વત્તા, હવે આ જે કોષ્ટક હતું કોષ્ટક, કારણ કે એક કોષ્ટકની અંદર બીજું કોષ્ટક પણ છે. હવે આપણે આ કોષ્ટકની જોઈએ તો કે 5, તો કે 5 ચોક તો કે 20, 5 ચોક 20 વત્તા, હવે બીજું કોષ્ટક જોઈએ તો કે 6 તરી તો કે 18, 6 તરી તો કે 18 થાય, બધાને ખબર જ હશે. હવે આપણે ફરીથી જોઈએ તો કે હજુ પણ આપણી જોડે એક કોષ્ટક વધેલ છે, તેના પૂર્ણ કર્યા બાદ જ હવે આપણે તેને કોષ્ટકની બહારની નિશાનીઓ જોઈશું. તો સૌપ્રથમ જોઈએ તો કે કોષ્ટક વધેલ છે, તો આપણે શું કરીએ? કોષ્ટકને પૂર્ણ કરીશું. કોષ્ટકની અંદર કેટલા છે? 18 + 4, 18 + 4 એટલે તો કે 22. બધાને ખબર જ હોય વિદ્યાર્થી મિત્રો. કારણ કે હવે કોષ્ટક મૂકવાની કોઈ પણ જરૂરત નથી, કારણ કે જો તમને કોષ્ટકને મૂકો કે ના મૂકો તે વાત એક જ છે. હવે આપણે જોઈશું, હવે આપણે કયો નિયમ જોવાનો? તો કે ગુણાકાર, ભાગાકાર એ બધા. તો હવે આમાં શું ભાગાકાર છે? તો કે ના. હવે આપણે શું જોઈએ? ગુણાકાર. તો કે 12 + 5 ચોક 20 વત્તા 22. હવે બધાનો સરવાળો કરી દેવાનો. તો હવે આપણે સરવાળો કરીએ તો કે 0 અથવા 0, તો શું થાય? 0, 0 ને 2 તો કે 2. હવે આપણે જોઈશું 2 + 2 + 1 તો કેટલા? તો કે 5. આવી રીતે આ સંખ્યાનો આપણો જવાબ આવી ગયો છે. હવે આપણે જોઈશું આવી જ રીતે સાધારણ જોઈએ દાખલો. તો વિદ્યાર્થી મિત્રો બધા તમે ગભરાઈ જશો, તો કે કારણ કે આમાં ત્રણેય કોષ્ટકો સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગભરાણ નથી, કારણ કે કોષ્ટક હોય તો પહેલા શું કોષ્ટકના ક્રમમાં જ પૂરું કરવાનો હોય છે. તો સૌપ્રથમ જો વિદ્યાર્થી મિત્રો તમને બધાને તો આવડતા જ હશે, જો 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રોને ના આવે તો તમે તો ભાઈ ડૂબી જાઓ ઢાંકણી પાણી લઈને. હવે આવી રીતે જોઈશું તો કે 24 વત્તા બ્રેકેટ 18 બાદબાકી કરલી 6 વત્તા, કારણ કે હવે અમે કરલી બ્રેકેટ કેમ હંગાત મૂકેલા જ છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણી જોડે કયો બ્રેકેટ હજુ પણ છે, કયો કોષ્ટક છે? તો કે નાનો કોષ્ટક. હવે આપણે નાનો કોષ્ટક છે એને પૂર્ણ કરીએ તો કે 4 દુ, તો કે બધાને જ ખબર હોય કે 4 દુ તો બધાને ખબર હોય કે 8 હોય છે. કરલી બ્રેકેટ સાધારણ કોષ્ટક મૂકીશું વત્તા 6/2. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો કે હવે આપણે આગળ હવે કયું કોષ્ટક રહ્યું? તો કે ગુંચાદાર કોષ્ટકને પૂર્ણ કર્યું તો કે 24 વત્તા 18 બાદબાકી. તો કરલી બ્રેકેટમાં શું છે? તો કે 8 વત્તા 6, 6 વત્તા 8 એટલે કે 14. હવે વિદ્યાર્થી મિત્રો આ કરલી કોષ્ટક મૂકવાની કોઈ પણ જરૂરત નથી. હવે આપણે સાધારણ બ્રેકેટ મૂકીને સરવાળો 6/2. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે 24 વત્તા બ્રેકેટમાં કેટલા છે? 18 બાદબાકીના 14, 18 - 4 એટલે 14 એટલે તો કે 4. હવે તમે આ બ્રેકેટને મૂકો કે ના મૂકો તે પણ ચાલશે જ. હવે આને મૂકવાનો કોઈ પણ મતલબ મહત્વ રહ્યું નથી, એટલે વત્તાના 4, 24 વત્તા 4 સરવાળો 6/2. હવે આપણે શું જોઈશું? તો કે ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઘાત તો છે નહીં, તો એટલે ભાગાકાર જ જોઈશું. તો 24 વત્તા 4 વત્તા 6/2 એટલે કે 3. બધાને ખબર જ હોય 6/2 એટલે 3
હવે આપણે શું કરવાનું છે તો કે સરવાળો લેવાનો છે એટલે કે 3 + 4 + 4 એટલે કે 4 × 4 4 8 8 ને 3 તો કે 11 વધી પડી 1 અને 2 ને 3 એટલે 31 તો આનો 31 જવાબ આવશે હવે આવી રીતે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઘાતવાળા દાખલાઓ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમને ડરી જ જશો તમે જેમ કે આ કેવા ઘાતવાળા તો સૌપ્રથમ તેમાં આપણે કોષ્ટકો પૂર્ણ કરવાના પછી આપણે ઘાતો પૂર્ણ કરીશું સૌપ્રથમ છે કે કોષ્ટક તો સૌપ્રથમ આપણે કોષ્ટક મૂકીશું 18 બાદબાકી 6 + 2 ની 3 ઘાત ગુણ્યા 5 5 બાદબાકીના 3 એટલે કે 2 કરલી બ્રેકેટ અને ભાગ્યા 2 + 4 હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે 18 નું કરીશું તો કે 18 બાદબાકીના હવે આપણે કોષ્ટક મૂકીશું વત્તા 2 ની 3 ઘાત એટલે કે 8 × 2 કોષ્ટક ભાગ્યા 2 + 4 હવે આપણે જોઈશું તો કે 18 હવે આપણે જોઈએ તો કે 18 બાદબાકીના કોષ્ટક તો 6 + 8 2 તો કે 16 કોષ્ટક અને આ કોષ્ટકને પણ આપણે પૂર્ણ કરીશું હવે આપણે જોઈએ ભાગાકાર તો કે ભાગાકાર 2 + 4 હવે જ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે 18 બાદબાકીના હવે જોઈએ કે 6 + 16 તો કે 24 તો હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક મૂકવાનું તો કોઈ પણ મહત્વ રહ્યું નથી મૂકીશું 24 ભાગ્યાના 2 + 4 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોષ્ટક ના મૂકીએ તો પણ ચાલશે કારણ કે હવે આપણે ભાગાકાર કરીશું જેમાં સૌપ્રથમ છે કે 18 બાદબાકીના 14 24 એટલે કે 2 એટલે 12 12 એટલે કે હવે આપણે જોઈશું તો કે 2 × 2 2 × 4 વત્તાના 4 હવે આપણે શું જોવાનું તો કે સરવાળો હવે આપણે સરવાળો જોઈએ તો 18 બાદબાકીના કે 2 એટલે 16 અને બાદબાકી કરીશું તો કે 2 જવાબ આવશે તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવી જ રીતે હવે જોઈએ બીજો જવાબ હવે આપણે દાખલાનો છેલ્લો જવાબ છે તો હવે જોઈએ કે 24 બાદબાકી 8 + 3 ની 2 ઘાત કર્લી બ્રેકેટ કરીશું હવે આવી જોઈએ તો કે આપણે સૌપ્રથમ નીચે લખીશું 24 બાદબાકીના કોષ્ટક વત્તા 3 ની 2 ઘાત ગુણ્યા 4 તો વિદ્યાર્થી મિત્રો હવે અડધો ક્વેશ્ચન મેં લખ્યો કારણ કે તે સંખ્યા તે પૂર્ણ મૂકવાની જ હતી હવે આપણે જોઈશું કે આમાં શું તો વિદ્યાર્થી મિત્રો તમે તો ગભરાઈ જ ગયા છો કે હું પણ ગભરાઈ તો કોક વખત મેં જ્યારે કોઈ જવાબ ક્વેશ્ચન મતલબ કે સવાલ ન જોયો તો હું પણ ગભરાવાની જ છું હવે આપણે જોઈએ તો કે 24 બાદબાકી ને બધું કેટલું બધું મિક્સ છે અરે આ બધું તો ખીચડી થયેલી છે હવે આપણે ધીરે ધીરે બાદબાકી પછી સરવાળો એ બધું કરતા જઈશું તો એક જવાબ નાનકડો જ આપણને મળવાનો છે જેમ કે ટુકડો જેમ કે હવે એક ટોકરીમાં બધા મતલબ કેરીઓ મૂકેલ હોય હવે તમે 10-12 જણા બેઠા હોય તમે ધીરે ધીરે ખાઓ તો બધી એક બાર તો વધશે જ કાં તો ભાઈ ટોપરી પૂરી થઈ જશે હવે આપણે જોઈશું તો કે 24 8 એ બધું તો જોઈને બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે પૂર્ણ કરું એટલે કે 4 + 6 ભાગ્યા 6 - 2 એટલે કે 4 કોષ્ટક પૂર્ણ કરીએ ભાગ્યા 4 + 5 ની 2 ઘાત આવી ગયું હવે આપણે જોઈએ તો કે 24 બાદબાકીના તો કે 8 + 3 તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે ઘાતને પૂર્ણ કરી શકીએ નહીં કારણ કે હજુ આ પણ બ્રેકેટ આપણી જોડે છે કારણ કે આ બ્રેકેટને સોલ્વ હવે આપણે ઘાત સોલ્વ કરીને કરીશું શું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિયમના મુતાબિક નહીં કરીશું તો તમારે દાખલાઓ ખોટા થશે હવે જોઈએ તો +8 તો વિદ્યાર્થી મિત્રો હવે હું આ બ્રેકેટને મૂકીશ નહીં કારણ કે ખબર છે તમને કે એક સંખ્યા હોય કોષ્ટક મૂકો કે ના મૂકો એ ચાલે જ છે કોષ્ટક પૂર્ણ ભાગ્યા બાદબાકીના 4 + 5 ની 2 ઘાત હવે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાને ઉપર મૂકો તો હવે તમે વિચારશો કે હજુ પણ શું કરવાનું છે
તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં નિયમ આવો છે કે હવે તમે આ ઘાતને સોલ્વ કરી શકો છો, કારણ કે તમારે આ બ્રેકેટના અંદર પણ સંખ્યાઓ છે. અગર આ ઘાત 12 હોત તો તમે શું કરત? પહેલા કોષ્ટક પૂર્ણ કરત. પછી આપણે 3 ની 2 ઘાત એટલે કે 9 ગુણ્યા 8 ભાગ્યા 4 વત્તા 5 ની 2 ઘાત થઈ ગયું. હવે આપણે જોઈએ તો કે 24 બાદ બાકીના તો કે 8 9 ઈઠા તો પત્તા વરાઈ જાય કે 9 ઈઠા એટલે. તો વિદ્યાર્થી મિત્રો ઘડિયાનો પણ જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ હવે તમે જલ્દી તમને બધા ઘડિયા તો યાદ હોય નહીં, બધાને હશે તો કે 20 સુધી 30 સુધી, પણ આગળના ઘડિયા તમને યાદ હોય નહીં. તો તમારે શું કરવાનું? જો તમારે ઘડિયા બનાવવાની ટ્રીકો મારાથી જોઈતી હોય તો કમેન્ટમાં કરજો કે ઘડિયા બનાવવાની ટ્રીક, તો હું તમારો આગળનો વિડીયો ઘડિયા બનાવવાની ટ્રીક જ બનાવીશ. તો સૌપ્રથમ 9 ઈઠા તો કે બધાને ખબર 9 ઈઠા તો કે 72 ભાગ્યા 4 વત્તા 5 ની 2 ઘાત. હવે જોઈશું તો કે 24 બાદ બાકીના તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું તો કે 24. તો જે 24 તો તમને ખબર છે કે બધી જગ્યાએ, કારણ કે તે સંખ્યા ના તો કોઈની ઘાત જોડે છે કે ના જોઈએ. તો હવે જોઈશું 24 બાદ બાકીના 8 હતા એટલે 80 ભાગ્યા 4 વત્તા 5 ની 2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો તમે ગભરાઈ જશો કે હું પહેલા ભાગાકાર કરું કે 5 ની ઘાત કરું. તો સૌપ્રથમ તમને શું હતું બ્રેકેટમાં નિયમ કે પહેલા કોષ્ટક. તો કોષ્ટક આમાં તમને દેખાય છે સંખ્યામાં? આવે તો કેવી? એ તો આપણે ધીરે ધીરે પૂર્ણ કરેલ છે. તો શું હવે દેખાય છે? તો કે ઘાત. હવે ઘાતને પૂર્ણ કરીએ તો કે 24 બાદ બાકીના 80 ભાગ્યા 4 5 ની 2 ઘાત તો કે 25. હવે આપણે પૂર્ણ કરીએ તો કે 24 તો કે 40 થશે આના. તો વિચાર કે 4 દુ તો કે 8 4 દુ 8 20 વત્તાના 25. હવે તમે પણ ગભરાઈ જશો કે આ સંખ્યા તો કેવી એકદમ ડરાવે જેવી આવી ગઈ છે. તો સૌપ્રથમ હવે આપણે સરવાળો લઈશું. તો કે સરવાળો એટલે તો કે હવે આપણે સરવાળો અહીં સાઈડમાં મૂકીએ તો કેમ કે 45, કારણ કે 45 બાદ બાકીના 24. જો વિદ્યાર્થી મિત્રો હવે તમે કન્ફ્યુઝન થઈ જશો કે હવે શું કરવાનું. તો તમને શું વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખાય છે કે આ સંખ્યા શું છે? તો કે બાદ બાકી. તો સૌપ્રથમ આપણે મૂકીશું કે બાદ બાકીના 20. હવે બીજી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો કેટલા આવે? તો કે 5 ને 4 તો કે 9 2 ને 2 તો કે 4. હવે આ સંખ્યા 49 થઈ. અને 49 માંથી હવે આપણે 20 બાદ કરીએ તો તમને બધાને ખબર છે કે શું આવશે? તો કે 29. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે આ બોર્ડ માસનો નિયમ શું હતો, બોર્ડ માસ કેવી રીતે કરાય, કેવી રીતે પૂર્ણ કરાય તે આપણે પૂર્ણ થઈ ગયો છે. અને હવે આપણે તમારા આગળનો વિડીયો કયો જોઈએ તે પણ મને કમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી મળીએ તો કે રાધે રાધે.